ગઈ તારીખ 4/6/2026ના રોજ સુરતના ગોડાદરા વિસ્તારમાં રામદેવ ટ્રેડર્સના માલિક અને એમને ત્યાં કામ કરતા માણસ બંને જ્યારે પૈસા લઈ અને દુકાનનું શટર ખોલવા જતા હતા એ દરમિયાન એમને બે ઈસમો આવી અને મોઢે બુકાની બાંધી એમને લાકડી અને ધોકા વડે મારી અને એમની પાસેનો થેલો લૂંટી ગયા હતા અને આગળ સ્કૂટરમાં 3 જણા લૂંટ કરી ભાગી જતા તે મળી આવેલા હતા. આ અનડિટેક લૂંટનો ગુનો ગોડાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત 8 લાખ રૂપિયા ગયેલાનું પ્રાથમિક રીતે ફરિયાદમાં જણાવવામાં આવેલું હતું. ત્યારબાદ આ બાબતે અનડિટેક લૂંટનો ગુનો એ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પોલીસ કમિશનર સાહેબ અને એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચના મુજબ કામ કરી રહી હતી. એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીએસઆઈ વિશાલ ધનગડને બાતમી મળી કે આ લૂંટના ગુનામાં એક જયદીપ કવાડ અને રાજદીપ ચાવડા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક સંડોવાયેલ છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને કોસંબડા વલથાડ જે રોડ પર આવેલા ઘરના નીચેથી ગઈ રાત્રે એમની બેની સાથે એક ગોપી સાટિયાને પણ પકડી પાડ્યો છે અને એક એક્સાઇઝ સ્કૂટર જે લૂંટમાં વપરાયેલું હતું આ બધા સાથે પકડી પાડવામાં આવ્યા છે. આ બનાવની હકીકત એવી હતી કે જયદીપ ચાવડા આ જે ટ્રેડર્સ છે રામદેવ ટ્રેડર્સ ત્યાં 2-3 મહિના પહેલાં નોકરી કરતો હતો, એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલો હતો. એટલે એને એના ટાઈમિંગ્સ ખબર હતા. 2-3 દિવસ આ લોકોએ રેકી કરવામાં આવી હતી અને એ દિવસે મોઢે બુકાની બાંધી અને જયદીપ ચાવડા અને રાજદીપ ચાવડા, જયદીપ કવાડ અને રાજદીપ ચાવડા બંને એક કાયદામાં સંઘર્ષના કાયદા નાના બાળક સાથે ત્યાં લૂંટ ત્રણેય કરવા ગયેલા હતા. અને આ લૂંટમાં જે એક્સેસ વપરાયેલું હતું એ એક ગોપી સાટિયા નામના ઈસમે આપ્યું હતું. એમને ખબર હતી કે આ લૂંટમાં વાપરવાનું છે અને એણે પોતાનો લૂંટમાં ભાગ પણ નક્કી કર્યો હતો. આમ ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા છે. એમની પાસેથી 2 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને આરોપીને પકડી વધુ મુદ્દામાલ રિકવર કરવા અને જે વોન્ટેડ આરોપી છે એને પકડી પાડવા અને વધુ પૂછપરછ આ લોકોની ચાલી રહી છે. અત્યાર સુધી પોલીસ તપાસ દરમિયાન નથી મળી આવ્યું, પણ અમે એની વેરીફાઈ કરી રહ્યા છીએ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.